ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે આપણી જીરાની ઉપજ ઉપર આપણે ખેડૂત સમુદાય જે કાંઈ વાતો કરતા હોઈએ એ સિવાય આપણી જીરાની ઉપજ ઉપર વાતો કરનારા બાકીના જે કોઈ લોકો છે એ લોકો એટલે જીરાના વેપાર સાથે અને જીરાની પ્રોસેસિંગ સાથે જોડાયેલા લોકો અને એ લોકોના જે કાંઈ સંગઠનો હોય એ સંગઠનોનો એક રાષ્ટ્રીય કક્ષાનો સંઘ અને એ સંઘની જે બેઠક મળી, વાર્ષિક અધિવેશન મળ્યું, એ વાર્ષિક અધિવેશનમાંથી જે આંકડાઓ રજૂ થયા આ વર્ષની જીરાની ઉપજના અને ગયા વર્ષના બાકી પડતર પડેલા જીરાના સ્ટોકના આ આંકડાઓ આપણા માટે બહુ અગત્યના થઈ જાય છે. અને આટલા સરસ મજાના આંકડાઓ આ સંસ્થા જ્યારે આ વર્ષે આપણને આપી રહી છે ત્યારે આપણે સૌથી પહેલા તો આ સંસ્થાને આવા આંકડા આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એ જે આંકડા એમણે આપ્યા છે એ આંકડા ઉપર આપણે ચર્ચા કરવી છે. અને આવા આંકડાઓ હું કામ આપવામાં આવે છે આ મુદ્દો આજની આપણી ચર્ચાનો અગત્યનો મુદ્દો છે મિત્રો. તો આજની આપણી આ જીરા સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આ સંઘની જે બેઠક મળી 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના દિવસે, એ બેઠકમાં 1 માર્ચના સાંજના સમયથી જે ચર્ચાઓ થઈ અને થયેલી ચર્ચામાં જે કાંઈ ઉપજના આંકડાઓ સાર્વજનિક કરવામાં આવ્યા એ ઉપજના આંકડાઓ એટલે ગયા વર્ષની જીરાની ઉપજ કરતા માત્ર 4% થી લઈ અને 4.5% ઉપજ ઓછી રહેશે આવા આંકડા આ સંસ્થાએ જે સાર્વજનિક કર્યા છે. આ આંકડાની સાથે આપ સૌ દર્શક ખેડૂત મિત્રો કેટલા સંમત છો એ તમે દરેકે દરેક ખેડૂતો જાણો છો. અને તમે સંમત હો કે અસંમત હો, પણ આજની જે આપણી આ આંકડાની રમત ઉપરની ચર્ચા છે, આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા છે મિત્રો. એટલે આ આંકડાની આખી રમત પર આપણે વિડીયોના આગળના ભાગમાં ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ પર એક સામાન્ય નજર આપણે નાખી લઈએ. તો આજે તારીખ છે 4 માર્ચ 2026 અને વાર છે બુધવાર. બુધવારનો દિવસ છે, પણ વીતેલા 2-3 દિવસ દરમિયાન આ વર્ષે આપણા હોળી ધૂળેટીના પર્વને લઈને કેટલુંક બખડજંતર જે કાંઈ થઈ ગયું છે ચંદ્રગ્રહણના કારણે, એને લઈને બજાર કયું આજે ચાલશે, કયું બંધ રહેશે એની ખાસ કોઈ સત્તાવાર વિગતો નથી. પણ આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત છે ગઈકાલે 3 માર્ચના મંગળવારના રોજ બજારમાં જીરાના ભાવોની જે સ્થિતિ રહી એ ભાવોના લેવલ તરફ એક સામાન્ય નજર આપણે નાખીએ તો જીરાના બજાર ભાવમાં ગયા અઠવાડિયા દરમિયાન છેલ્લા દિવસોમાં ભાવોનું જે લેવલ હતું એ લેવલમાં અને ગઈકાલના ભાવોના લેવલમાં કોઈ મોટો નોંધપાત્ર ફેરફાર નથી. સામાન્ય રૂપમાં આપણી નવી ઉપજ જીરાની બજાર ભાવની નીચલા દરજ્જાની સ્થિતિ એટલે લગભગ 3,400 રૂપિયાથી આપણું નવું જીરું વેચાવાનું શરૂ થાય છે. અને ઊંચામાં ઊંચી સારામાં સારી ક્વોલિટી આવતી હોય અને સારા બજારમાં વેચાણી હોય તો 4,800 4,900 રૂપિયા સુધી ગઈકાલે પણ વેપારો થયા છે. અને સામાન્ય એવરેજ ભાવ આપણે જોઈએ તો એવરેજ ભાવ એટલે 3,900 થી લઈ અને 4,250 કે 4,300 રૂપિયાની વચ્ચે સામાન્ય રૂપમાં બજાર ભાવ એવરેજ બજાર ભાવ રહ્યા છે ગઈકાલના દિવસના. હવે બજાર ભાવની આ સ્થિતિ અને આ લેવલ ગયા અઠવાડિયાના મોટા ભાગના દિવસો દરમિયાન જે કાંઈ ભાવો હતા એ લેવલ સાથે આપણે સરખાવીએ તો કાંઈ બહુ મોટો લાંબો ટૂંકો ફેરફાર નથી. બજાર એકંદર સામાન્ય રૂપમાં સ્થિરતા સાથે કાલે પણ ચાલ્યું છે. અને સ્થિરતા સાથે કાલે જે બજાર ચાલ્યું એ પણ આપણા માટે એક આશ્ચર્યજનક સમાચાર ગણાય એટલા માટે કે જે સંગઠને જે સંઘે આંકડાઓ આપ્યા એ આંકડાઓ પછી બજાર તૂટી જવું જોઈએ એટલા બધા સરસ મજાના આંકડાઓ સંઘે આપ્યા છે અને છતાં બજાર તૂટી ગયું નથી. આ એક આશ્ચર્યજનક બાબત છે આપણા ખેડૂતો માટે. અને તેથી આપણે આ આંકડાને કેવા રૂપમાં સમજવાના છે અને કેવા રૂપમાં લેવાના છે એ ચર્ચા આપણે કરીએ. તો સૌ પહેલા સંસ્થાએ જે
ઉત્પાદનના આંકડા આપ્યા છે એ આંકડા પર એક નજર નાખીએ તો સંસ્થાએ ઉત્પાદનના જે આંકડા આપ્યા એ આંકડા એટલે ગયા વર્ષના જીરાના ઉત્પાદન કરતા 4.5% જીરું ઓછું પાકશે આ વર્ષમાં, એવું આ સંસ્થા કહી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ગયા વર્ષ કરતા આ વર્ષમાં જીરાના વાવેતર વિસ્તારમાં 20% ઘટાડો થયો છે. આપણા દેશના બંને રાજ્યોમાં જ્યાં જીરાનું વાવેતર થાય છે એ બંને રાજ્યોમાં જે કાંઈ વાવેતર થયું એ વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 20% જેટલું ઓછું વાવેતર થયું છે અને છતાં ઉત્પાદનનો આંકડો ગયા વર્ષ કરતા માત્ર 4.5% જ ઓછો બતાવવામાં જ્યારે આવી રહ્યો છે ત્યારે આ સૌથી મોટો અને સમજવા જેવો આંકડો છે મિત્રો. હવે જૂના સ્ટોકની વાત કરીએ તો જૂના સ્ટોકનો આંકડો આ સંસ્થા એટલે કે આ ફેડરેશન જે બતાવી રહ્યું છે એ જૂના સ્ટોકનો આંકડો એટલે 25 લાખ બોરીથી લઈ અને 30 લાખ બોરી. હવે 25 લાખથી લઈને 30 લાખ બોરીનો આંકડો જ્યારે બતાવવો હોય ત્યારે માત્ર વીતેલું વર્ષ એટલે કે 2025ના વર્ષની ઉપજનો જ આંકડો તો આવડો મોટો બતાવી શકાતો નથી. એટલે મોટો આંકડો બતાવવા માટે એવી ચર્ચા ચાલુ કરવામાં આવે છે કે 2024નું જીરું પણ સંગ્રહાયેલું પડ્યું છે, 2023નું જીરું પણ સચવાયેલું પડ્યું છે. એટલે કે 3 વર્ષનો સ્ટોક છે અને 3 વર્ષનો મળી અને જે સ્ટોક છે એ 25 લાખ બોરીથી લઈ અને 30 લાખ બોરી સુધીનો થાય છે. હવે સ્વાભાવિક રીતે આપણા જેવા ખેડૂતો હાવ સામાન્ય સમજદારી કે જેની બુદ્ધિનું લેવલ મારી કે તમારી ખેડૂત તરીકેની બુદ્ધિનું લેવલ આ વેપારી સંગઠનો જે કાંઈ આંકતા હોય તે પણ સ્વાભાવિક રીતે આટલું તો આપણે હવે સમજી કે 3 વર્ષ પહેલાનું જીરું, 2 વર્ષ પહેલાનું જીરું, એ જીરું કોથળામાં ભરી અને ગમે ત્યાં હાચ્યું હોય કે હંગર્યું હોય, ખેડૂતે હંગર્યું હોય, વેપારીએ હંગર્યું હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝે હંગર્યું હોય, આ જીરું વાપરવા લાયક ન હોય. વર્ષ 2024નું જીરું હોય તો પણ ભલે, વર્ષ 2023નું જીરું હોય તો પણ ભલે, આમાંથી એકેય જીરું બજારમાં વેચવા લાયક અવસ્થામાં ન હોય. એટલે આ જે સંગ્રહ અને સ્ટોક જે બતાવવામાં આવી રહ્યો છે એ સ્ટોકનો ઊંચો આંકડો બતાવતી વખતે તમે પાછળના વર્ષોને જ્યારે સાથે જોડી દો છો ત્યારે આના ઉપર સૌથી મોટો સવાલ અવશ્ય ઉઠી શકે છે કે 23ના વર્ષનું ને 22ના વર્ષનું ને 24ના વર્ષનું જીરું સંગ્રહાયેલું હોય અને એ જીરું બજારમાં જથ્થા તરીકે અને વપરાશ યોગ્ય જીરા તરીકે બજારમાં આવીને ઊભું રહે આવી કોઈ શક્યતા હોતી નથી. 30 લાખ બોરી સુધી જૂનો સ્ટોક અવશ્ય બતાવવો છે અને બજારને અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ રોકી રાખવું છે. અને તેમ છતાં તમારા 30 લાખ બોરીના આંકડાને સ્વીકારી લઈએ અને આ વર્ષની ઉપજનો આંકડો જે આ સંગઠને આપ્યો છે એ આંકડો એટલે 93 લાખ બોરીનો આંકડો, એટલે આ આંકડાને પણ સ્વીકારી લઈએ એટલે કે ગયા વર્ષ કરતા માત્ર 4.5% ઓછા ઉત્પાદનના આંકડાને પણ આપણે સ્વીકારી લઈએ. વાવેતર ભલે 20% ઓછું હોય એટલે કે આ સંગઠન આપણને એવું કહેવા માંગે છે કે ગયા વર્ષ કરતા 20% ઓછું વાવેતર છે તેમ છતાં પણ ઉત્પાદનમાં માત્ર 4.5% જ ઘટ છે. એટલે કે તમારા ખેતરોમાં ગયા વર્ષે જીરાનો જે કાંઈ ઉતારો આવ્યો હોય એના કરતા ઓછામાં ઓછો 25 થી 30% જેટલો વધારે ઉતારો આવશે અને એ પ્રમાણે જો વધારે ઉતારો આવે તો જ આ પ્રમાણે આંકડો બેસે. એટલે આ પ્રમાણે આંકડો આપણી સામે રજૂ કરવામાં આવ્યો છે 93 લાખ બોરીનો. હવે એ 93 લાખ બોરીમાં ગયા વર્ષની આપણે બાકી ખેંચાતી આવતી બોરીઓ હોય કે ત્યાર પહેલાના વર્ષની બાકી ખેંચાતી આવતી બોરીઓ હોય કે એમના કહેવા પ્રમાણે 2022નું જીરું પડેલું હોય તો એ જીરું આ બધું મળી અને 30 લાખ બોરી જીરું, 93 લાખ બોરી આ વર્ષનું એટલે 93 અને 30 એટલે 1 કરોડ અને 23 લાખ બોરી જીરાનો પુરવઠો આ વર્ષમાં અત્યારે આ સિઝનમાં બજારમાં રહેશે એવું આ સંગઠન કહી રહ્યું છે. એટલે 1 કરોડ અને 23 લાખ બોરી આ જે આંકડો છે એ આંકડાને આપણે થોડી વાર માટે બાજુ ઉપર મૂકીએ અને પછી વપરાશના આંકડાઓ તરફ એક નજર કરીએ. તો વપરાશના આંકડાઓમાં આ સંગઠન પોતે જ સંપૂર્ણપણે સ્વીકારે છે કે આપણા દેશની પોતાની ઘર વપરાશની જે જરૂર છે એ જરૂર એટલે લગભગ 80 લાખ બોરી. 80 લાખ બોરી આપણા દેશની પોતાની વપરાશની જરૂરિયાત છે એવું આ સંગઠન જ સ્વીકાર કરે છે. હવે 80 લાખ બોરી આ
હવે એના પછી ગયા વર્ષમાં એટલે વર્ષ 2025માં વિદેશ વ્યાપાર જે કાંઈ આપણે જીરાનો કર્યો, એ વિદેશ વ્યાપારમાં જે જથ્થો જીરાનો ગયો, એ જીરાનો જથ્થો એટલે 2,08,000 મેટ્રિક ટન. 2,08,000 મેટ્રિક ટન એટલે બોરીમાં એને કન્વર્ટ કરીએ એટલે 38 લાખ બોરી જીરું થાય. હવે આ વર્ષમાં જીરાની જે કાંઈ નિકાસ થઈ વર્ષ 2025માં, એ નિકાસ પાછળના 2 થી 3 વર્ષ દરમિયાન થયેલી નિકાસ જે કાંઈ હતી એના કરતા પણ નીચી નિકાસનો જથ્થો છે. એટલે કે સૌથી ઓછી નિકાસ વર્ષ 2025માં થઈ છે અને સૌથી ઓછી નિકાસ થયા પછી પણ નિકાસનો આંકડો 38 લાખ બોરીનો. તો અવશ્ય એના કરતા વધારે નિકાસ થવાના સંજોગો જે કાંઈ હોય એ સંજોગો ઉપર આપણે પછી ચર્ચા કરીએ, પણ આ આંકડાના લેવલે તો અવશ્ય નિકાસ થઈ શકે છે, કારણ કે આ વર્ષમાં સૌથી ઓછી નિકાસ થઈ છે અને એટલી નિકાસ અવશ્ય જળવાઈ રહે. હવે આ નિકાસ જળવાઈ રહે સાથે સાથે આપણી ઘરેલું જરૂરિયાત જે 80 લાખ બોરીની છે, એ 80 લાખ બોરીની આપણી ઘરેલું જરૂરિયાતો અવશ્ય બની રહેવાની. 3, 4 કે 5% એમાં વધારો પણ બને, પણ એ વધારાને આપણે બિલકુલ ભૂલી જઈએ અને 80 લાખ બોરી પકડી રાખીએ. સામે નિકાસની શક્યતા અને સંભાવનાઓનો 38 લાખ બોરીનો આંકડો આ બંનેને ભેગા કરીએ એટલે 1,18,00,000 બોરી જીરાની જરૂરિયાત આ વર્ષની સિઝનમાં પણ અવશ્ય ઊભી થાય છે. એની સામે આ વર્ષનું ઉત્પાદન એમણે જ્યાં સુધી પહોંચી શકતા હોય ત્યાં સુધી ઉત્પાદનનો આંકડો આગળ વધારી જોયો અને ત્યાં સુધી પહોંચાડીને પ્રસ્તુત કરેલો આંકડો એટલે 93 લાખ બોરી ઉપરાંત જૂના વર્ષોના સ્ટોકની 30 લાખ બોરી બધું મળી અને 1,23,00,000 બોરી, એમાંથી 1,18,00,000 બોરી આપણે બાદ કરીએ તો પાછળ વધે છે માત્ર ને માત્ર 5 લાખ બોરી જીરું. અને 5 લાખ બોરી જીરું જે કાંઈ પાછળ વધે છે એ જીરાનો જથ્થો આવતું વર્ષ અને આ વર્ષના પૂરા થતા સમયગાળા દરમિયાન વચ્ચે કોઈને કોઈ રૂપમાં ક્યાંક ને ક્યાંક સ્ટોક તો રહેતો હશે ને. ગયા વર્ષનો સ્ટોક આ વર્ષમાં આવતો હોય તો આ વર્ષનો સ્ટોક આવનારા વર્ષમાં અવશ્ય જવાનો હોય. એટલે આવનારા વર્ષ અને આ વર્ષની વચ્ચેના હાંધાના જે કાંઈ દિવસો 2-3 મહિના દરમિયાન ના હોય એ દરમિયાન આટલો જ સ્ટોક બજારમાં રહી જશે. એ સિવાયની વાત 30 લાખ બોરી જૂના જીરાની, તો 30 લાખ બોરી જૂના જીરામાંથી વાપરવા લાયક જીરું વધારેમાં વધારે કદાચ નીકળે તો 15 લાખ બોરી કે 20 લાખ બોરી નીકળે, એનાથી વધારે ન નીકળે. આ બાબત એટલી બધી સામાન્ય સમજણમાં ઉતરી જઈ શકે એવી છે કે આપણા જેવા ખેડૂત સમુદાયને પણ સમજાય જાય કે 3 વર્ષ પહેલાનું જીરું, 2 વર્ષ પહેલાનું જીરું એટલી બધી સારી ક્વોલિટીમાં ન હોય કે એ ક્વોલિટી બજાર ઉપર હાવી થઈ જાય. આ જે જીરા પાછળના વર્ષોના કદાચ ક્યાંક હાચવેલા કોઈની પાસે પડ્યા હોય તો આ જીરા લગભગ વાપરવા લાયક ન હોય. ભેળસેળ કરનારા લોકો જે હોય એ ભેળસેળિયા લોકો એની ખરીદી કરે અને ભેળસેળિયા વેપાર કરનારા લોકો એનો ઉપયોગ કરે. એટલે જૂના સ્ટોકમાંથી બગાડ બાદ કરો અને જરૂરિયાતની સામે સ્ટોક અને આ વર્ષના ઉત્પાદનને સરખાવવાનો પ્રયાસ કરો તો જીરાની જરૂરિયાતમાં ઘટનો જ આંકડો બેસે છે. પણ ઘટનો આંકડો ન બેસાડવો પડે એટલા માટે ઉત્પાદનના ઊંચામાં ઊંચા જેટલા લઈ જઈ શકાતા હતા એટલા આંકડા આ સંઘે રજૂ કર્યા છે. જૂના સ્ટોકના ઊંચામાં ઊંચા આંકડા જ્યાં સુધી પહોંચાડી શકાતા હતા ત્યાં સુધી આ સંઘે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને સંપૂર્ણ જવાબદારી સાથે એક ખેડૂત તરીકે આપ સૌ દર્શકોની સામે સ્પષ્ટ શબ્દોમાં આ મુદ્દાઓના આધારે હું કહેવા માંગુ છું કે આ સંસ્થાએ રજૂ કરેલા આંકડાઓ આપણા ખેડૂત સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે જ રજૂ થયેલા આંકડાઓ છે. આ વાત અત્યારે બિલકુલ ચોક્કસ સાબિત થઈ જાય છે. તમારામાંથી કોઈ ખેડૂતને એવું લાગે કે ખરેખર ગયા વર્ષ કરતા પણ એકંદર વીઘાવાઇઝ ઉત્પાદન વધારે આવે એમ છે તો અવશ્ય આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો અને એના કારણો સાથે કોમેન્ટ કરજો કે વાતાવરણ સારું રહ્યું છે એના કારણે વધારે ઉત્પાદન આવી શકે તેમ છે વીઘા દીઠ, અગર તો આ વર્ષે સમયસર જીરું વાવી શકાયું છે અને સમયસર વાવી શકાયેલા જીરાના કારણે જીરાનું ઉત્પાદન ગયા વર્ષ કરતા આ વર્ષે વીઘા દીઠ વધારે મળવાનું છે. તદ ઉપરાંત તમને કોઈને એવું લાગતું હોય કે આ સંઘ તરફથી આપણા ખેતરોમાં જે કાંઈ જીરું હતું એ જીરામાં
ઉત્પાદન વધારે આવે એટલા માટે કોઈ એવા પ્રયોગો કરવામાં આવ્યા છે ને એ પ્રયોગોના આધારે આ વર્ષે આપણા જીરાના વીઘા વાઇઝ ઉત્પાદનમાં વધારો થશે એવું તમે માનતા હો અને તમને લાગતું હોય તો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો. આપણા જીરાની ઉપજના અત્યારના સમયે બજાર ભાવમાં વધારો ન થઈ જાય અને લાંબા ગાળા માટે ખરીદી સંગ્રહ કરી શકાય, મહિનો 1.5 મહિનો કે 2 મહિના આપણી જીરાની જે પીક સિઝન હોય છે એ પીક સિઝન દરમિયાન જીરાના ભાવને 5,000 રૂપિયા સુધી પહોંચતા અટકાવી રાખવા માટેનું બિલકુલ સ્પષ્ટ રૂપમાં કાવતરું છે અને આ કાવતરાને સમજી અને આપણે આપણી જીરાની ઉપજ ઉપર નિર્ણય કરવાનો છે મિત્રો. અને ખરેખર એવી વાત ન હોય તો તમે ખેડૂતોની સામે સ્પષ્ટતા કરો કે ગયા વર્ષ કરતા આ વર્ષે વીઘા દીઠ જીરાનું ઉત્પાદન વધવાની શક્યતાઓ અને સંભાવનાઓ શેના આધારે છે એ આધાર તમે ખેડૂતોની સામે રજૂ કરો મિત્રો. આજના દિવસે આપણે આપણી જીરાની ઉપજ પર જે કાંઈ વાત કરીએ છીએ અને જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ વાત અને એ ચર્ચા આપણા જીરાની ઉપજના આ સિઝનના અને સિઝન પછીના સમયગાળામાં એકંદર સારી રીતે મળનારા ભાવની શક્યતાઓ અને સંભાવનાઓને અત્યારથી જ દબાવી દેવાના પ્રયાસોને આપ સૌની સામે ખુલ્લા કરવાના હેતુથી જ આજનો આપણો આ એપિસોડ મિત્રો આપની સામે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આજનો આપણો આ એપિસોડ અવશ્ય પહોંચવો જોઈએ અને મહત્તમ ખેડૂતો સુધી આપણો આ એપિસોડ પહોંચે એટલા માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.